બ્રહ્મા જેવા કપટી હોય બ્રહ્મા જેવા કપટી હોય દુનિયામાં હારે સ્વામી નવજાભયું ધની હિમાય હારે સ્વામી નવજાભયું ધની હિમાય દુશ્મન દુનિયામાં ફરકા દુશ્મન દુનિયામાં ફરકા હારે હારે બોલો હકી કરનારે હારે હારે બોલો હકી કરનારે દુશ્મન દુનિયામાં ફરકા દુશ્મન દુનિયામાં ફરકા શિવજી જેવા તો વેરી થયા રે શિવજી જેવા તો વેરી થયા રે વિષ્ણુ જેવા કપટી હોય વિષ્ણુ જેવા કપટી હોય દુશ્મન દુનિયામાં ફરકા ગુરુ જેવા લખાય દુનિયાનું કંબુ જેવા લખાય દુનિયાનું જન્મ જેવા હારે સ્વામી નવજાભયું ધની હિમાય રે હારે નાથ નવજાભયું ધની હિમાય રે દુશ્મન દુનિયામાં ફરકા હારે હકે બોલો હકી કરનારે હારે હકે બોલો હકી કરનારે દુશ્મન દુનિયામાં ફરકા અરે સ્વામીનાથ દેવ કેવો બહુ કપટી છે તમને તે જીતવા નહીં દે અરે વૃંદા કોઈ ફિકર નહીં અરે વૃંદા જ્યાં સુધી હું મારા પિતાશ્રીના 14 રત્ન પાછા નહીં મેળવી શકું ત્યાં સુધી મને ક્યાંથી કઈ જીવવા નહીં દે વૃંદા મને જટ યુદ્ધમાં જવાની રજા આપો ભલે સ્વામી થોડી વાર થોડી જાઓ અરે જાઓ સ્વામી અરે યુદ્ધમાં જતા હવે હું અટકાવતી નથી પરંતુ અમારા સતરૂપી આ માળા છે જ્યારે મારું સત ચૂકે તો જ તમારું મોત થાય જ્યાં સુધી મારું સત નહીં ચૂકે ત્યાં સુધી તમારું મોત નહીં થાય હું તમને આ મારા સતની માળા પહેરાવું છું અરે બરોબર છે બંદા કે હાલ ને હાલ સરબ ઉપર ચડાઈ કરો છું દેવતાઓની શું તાકાત છે કે મારા પિતાશ્રીના 14 રત્ન લઈ ગયા તે હું જરૂર પાછા લઈને આવું અરે જાઉં છું બંદા હેલો હેલો એક 200 રૂપિયા રામ ભરોસે રોકડા આવે છે એક 200 રૂપિયા ગૃહપતિ આપણા મહેતા સાહેબ માતાજીના ખોરડામાં રોકડા આપે છે બોલો અંબે માત કી જય અરે યમ અરે વરુણ અરે અગ્નિ આપણે સર્વ દેવતાઓને અરે પોતપોતાની અરે તૈયારીમાં રહેવું જોઈએ બરાબર છે ઇન્દ્ર આવું છો કે છે ક્યાં છે ઇન્દ્ર આવો છો ક્યાં છે ઇન્દ્ર આવો છો તારી પાસે જરૂર આવો છો અરે ચાલ ઇન્દ્ર લડવા માટે ક્યાં અરે ક્યાં સુધી મારા પિતાશ્રીના 14 રત્ન પાછા નહીં મેળવો ત્યાં સુધી તમને કોઈને ચેનથી જીવવા નહીં દઉં કોણ છે તું અરે હું જાલંધર છું સમુદ્રનો દીકરો જાલંધર છું અરે મારા પિતાશ્રીના 14 રત્ન કાઢી ગયા છો ત્યાં સુધી હું તમને જંપ લેવા નહીં દઉં ચાલ તૈયાર થા અરે દેવતાઓ અરે આ જાલંધરને તેના પિતાના અરે 14 રત્ન પાછા આપી દો બરાબર